બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતના મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। પાડિયાદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ખેડૂતોને મેલોડી ચોકલેટ વહેંચી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કરતો હોવાનો વિડીયો ઉતાર્યો હતો। આ દરમિયાન ખેડૂતોને લાંબી લાઇનમાં ઊભા રાખવામાં આવ્યા હતા અને સમયસર ડીઝલ ન મળતું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તેમને રાણપુર પોલીસ મથક લઈ જવામાં આવ્યા હતા। આ વિરોધમાં અનેક પ્રદેશ અને જિલ્લા સ્તરના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। राष्ट्रीय सचिव गुजरात मुख्य प्रभारी, ये प्रदर्शन जो आज हुआ है ये पूरे प्रदेश में हो रहा है। जिस तरीके से नरेंद्र मोदी जी ने पूरे देश को बेरोजगारी की लाइन में ढकेल दिया है, डीजल पेट्रोल की लाइन में ढकेल दिया, आधार कार्ड बनाने की लाइन में ढकेल दिया है, नीट की परीक्षा रद्द हो जा रही है जिससे 24 लाख छात्रों का भविष्य का खिलवाड़ कर दिया गया। आज जो जानकारी मिली कि हमारे नेता एक राजस्थान के एक परिवार से बात कर रहे थे कि वहाँ पर जो नीट के अभ्यर्थी हैं जिन्हें मौका नहीं मिल पाया उन्होंने सुसाइड तक कर ली है। उसके बावजूद आज जो देश के प्रधानमंत्री हैं जो गुजरात से आते हैं नरेंद्र मोदी, और वो इटली की एक मेलोनी प्रधानमंत्री को मेलोडी चॉकलेट खिला रहे हैं। आज देश की जनता परेशान है। जगह इतनी गर्मी में हमारे किसान भाई ट्रैक्टरों को लाइन में लगाकर डीजल पेट्रोल के लिए तरस रहे हैं, और दूसरी तरफ हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी मेलोडी बांटने। प्रमुख राणपुर तालुका यूथ कांग्रेस छेल्ला કેટલાય દિવસથી રાણપુરમાં જે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો બધા લાઇનમાં ઊભા રહે છે અને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે આખા દેશમાં કે ભાઈ પેટ્રોલની અછત છે। પેટ્રોલ ડીઝલની અછત હોય અને આપણા વડાપ્રધાન ઇટલીમાં જઈને મેલોડીને મેલોડી ખવડાવે છે, પણ મેલોડીને મેલોડી નહીં, રાણપુરના અને આખા દેશના ખેડૂતોને ડીઝલ અને પેટ્રોલની જરૂર। ગુજરાત યુવા કોંગ્રેસ સમગ્ર ગુજરાતની અંદર જે રીતે ખેડૂતોને, આમ જનતાને લાઇનમાં લગાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે ખેડૂતો જે રીતે લાઇનમાં ઊભા રહ્યા ટ્રેક્ટરો સાથે અને કેરબાઓ મૂકીને લાઇનમાં ઊભું રહેવું પડે ધમધોકતા તાપમાં, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આજે રાણપુર ખાતે મેલોડી ચોકલેટનું વિતરણ કરી અહીંયા ખેડૂતો બધા લાઇનમાં ઊભા છે। અને એક બીજી બાજુ આપણા વડાપ્રધાન એક મેલોની વડાપ્રધાન છે ઇટલીના, એમને મેલોડી ચોકલેટ ખવડાવે છે। જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ, આપ જોઈ રહ્યા છો ખેડૂતોને લાઇનમાં ઊભા રાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે। સાહેબ, અત્યારે ખેતી કરવાનો ટાઈમ આવી ગયો છે, માણસોના ખેતર ખેડવાનો ટાઈમ આવી ગયો છે। આજ જો ખેડૂતોને ડીઝલ નહીં મળે તો ખેડૂતો જ્યારે ખેતર ખેડવા જશે તો ડીઝલ વિના ખેડૂત ખેતર ખેડી શકશે નહીં। જો ખેતરોમાં આ ટ્રેક્ટરથી હળ હાંકવામાં નહીં આવે તો આગલા સમયમાં અનાજ પણ પાકવામાં નહીં આવે। આ અંદાતા છે આપણા, આ ગુજરાતનું ભવિષ્ય છે। જો ખેડૂતો સાથે કાયમ આવો નવો અન્યાય કરી રહી છે। તમે જોયું હશે આગલા સમયમાં જ્યારે અતિવૃષ્ટિ આવી હતી ત્યારે ખેડૂતોને માટે યુથ કોંગ્રેસ જ્યારે રોડ ઉપર ઉતરી ત્યારે આ ખેડૂતોને ભારતીય જનતા પાર્ટીએ એક મોટું પેકેજ આપવાનું કામ કર્યું હતું। એનો અને કાયમ ખેડૂતો સાથે જ્યારે કોંગ્રેસ રહી છે તો આજ પણ અમે ખેડૂતો સાથે છીએ, કાયમ કોંગ્રેસ એમની સાથે છે।